Mount Divine Public Schools application, we are going to discuss 12th Commerce revision topic, functions of money. First of all, what is the meaning of money? તો આપણે જોશું મનીનો મીનિંગ શું છે. Money is that medium which is used as a means of exchange without any doubt, regardless of time and place. Time અને પ્લેસ નો ભેદ રાખ્યા વગર જ્યારે આપણે કોઈ ચીજ પરચેસ કરવી હોય તો એના બદલામાં આપણે શું આપશું? તો આપણે એના બદલામાં આપશું પૈસા. તો આ જે સિસ્ટમ છે એમાં યુઝ થતી કરન્સી એને આપણે શું કહી શકીએ? મની કહી શકીએ. હવે ફંક્શન્સ ઓફ મની, મનીના કામ શું છે? તો જો ફંક્શન્સ ઓફ મનીની અંદર ત્રણ મેજર ફંક્શન છે. એમાં પહેલો છે મની એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ, money as a store of value, money as a measure of value. બરાબર? Money as a medium of exchange. First of all, what is the meaning of medium of exchange? તો medium of exchange નો મતલબ એવો થાય કે જ્યારે આપણે કોઈ ચીજ પરચેસ કરવી છે તો વિધાઉટ એની ડાઉટ આપણે શું એને પે કરશું? તો એવા ટાઈમે આપણે એને પૈસા પે કરશું. તો મીડિયમ ઓફ એક્સચેન્જ પહેલા શું હતું? બાર્ટર સિસ્ટમ ચાલતી. બાર્ટર સિસ્ટમનો મતલબ શું થાય? તો ગુડ્સ અને સર્વિસીસના બદલામાં જ્યારે તમે ગુડ્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરો દેટ ઇઝ કોલ્ડ બાર્ટર સિસ્ટમ. હવે બાર્ટર સિસ્ટમની ઘણી બધી લિમિટેશન્સ હતી. એ લિમિટેશન્સને દૂર કરવા માટે આપણે શું કરવા માંડ્યા? તો આપણે મનીને એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ યુઝ કરવા માંડ્યા. મીડિયમ ઓફ એક્સચેન્જનો મતલબ બેઝિકલી થાય કોઈ ચીજ કે વસ્તુના બદલામાં કે કોઈ સર્વિસના બદલામાં આપણે પૈસા ચૂકવવા. એટલા માટે આને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કહેવાયેલું છે. હવે મની શું કરે? તો રિમૂવ ધ લિમિટેશન્સ ઓફ લેક ઓફ ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ? ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સનો મતલબ થાય કે બાર્ટર સિસ્ટમની અંદર આપણે અગર ઘઉં જોઈતા હોય અને એના બદલામાં કોઈ ચોખા એક્સચેન્જ કરતું હોય એ પોસિબલ નહીં થઈ શકે. ઘઉંના બદલામાં એક વ્યક્તિને ચોખા જોઈતા છે, ચોખાના બદલામાં એક વ્યક્તિને ઘઉં જોઈતા છે. તો આવી રીતે જ્યારે વસ્તુઓનો એક્સચેન્જ કરવામાં આવે તેને આપણે બાર્ટર સિસ્ટમ કહીએ. બાર્ટર સિસ્ટમની જે લિમિટેશન છે એ લિમિટેશન્સને દૂર કરવા માટે મની યુઝ કરવામાં આવે. જેવી રીતે કે એક્ઝામ્પલ છે ફાર્મર ગેટ્સ મની ઇન એક્સચેન્જ ઓફ વ્હીટ. ઘઉંના બદલામાં ફાર્મરને શું મળે છે? પૈસા. બરાબર? હવે મની એઝ અ સ્ટોર ઓફ વેલ્યુની વાત કરીએ. બરાબર? તો જો પહેલાં જ્યારે બાર્ટર સિસ્ટમ હતી તો એ ટાઈમે શું એનિમલ્સ છે, ગ્રેઇન છે, એના થ્રુ એક્સચેન્જ કરવામાં આવતા હતા ગુડ્સ અને સર્વિસીસ. બરાબર? પણ આફ્ટર સમ ટાઈમ્સ મનીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું એઝ અ કરન્સી. હવે સર્વિસીસ અને ગુડ્સ કોના બદલામાં એક્સચેન્જ થાય? મનીના બદલામાં. હવે પહેલાં શું થતું હતું? જ્યારે ગ્રેઇન્સ અને એનિમલ્સને એક્સચેન્જ કરવામાં આવતા તો એનિમલ્સ એક એવી વસ્તુ છે કે એવી વેલ્થ છે જે મરી જાય, બીમાર થાય, ગરડી થાય. બરાબર છે? હવે ગ્રેઇન શું છે? તો ગ્રેઇન એટલે અનાજ. અનાજને આપણે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી બી શકીએ, નહીં બી કરી શકીએ. બરાબર? જેવી રીતે મેં એક્ઝામ્પલ આપેલું હતું ટમાટરનું, બનાના. બરાબર? એક દિવસ ચાલે, બીજા દિવસે સડી જાય. પૈસા આપણે બેંકમાં મૂકીએ તો સડી જાય? નહીં સડી જાય. બરાબર? એટલે અગર મારી પાસે 20,000 છે અત્યારે તો એમાંથી હું 10,000 યુઝ કરી લઉં. બરાબર? પૈસા કેટલા? 10,000. આ 10,000ને હું ફ્યુચર માટે સેવ કરું તો આ લિમિટેશન્સને આપણે દૂર કરી શકીએ. એનિમલ્સને સેવ કરી શકાતા હતા? નહોતા કરી શકાતા. ફ્રૂટ્સને કરી શકાતા હતા? નહોતા કરી શકાતા. વેજીટેબલ્સને લાંબા ટાઈમ સુધી સેવ કરી શકાતા? નહોતા કરી શકાતા. પણ પૈસાને આપણે લાંબા ટાઈમ સુધી સેવ કરી શકીએ. દેટ ઇઝ વાય મનીને એઝ અ સ્ટોર ઓફ વેલ્યુ તરીકે લેવામાં આવેલો છે. નાઉ મની એઝ અ મેજર ઓફ વેલ્યુ. સી, દરેક વસ્તુની એક કિંમત હોય, રાઈટ? જે બાર્ટર સિસ્ટમની અંદર આપણને ડિસ્કસ કરવી ડિફિકલ્ટ હતી. બટ અગર આપણે મનીથી એનું એક્સચેન્જ કરતા છે તો આપણે ઇઝીલી કહી શકીએ કે એક પેનનો પ્રાઇસ 5 રૂપિયા છે. બરાબર? 1 કિલો શુગરની પ્રાઇસ 30 રૂપિયા છે. પણ આપણે એવું કહી શકતા હતા કે 1 કિલો શુગરની પ્રાઇસ એક ગાય કે એક ભેંસ હોય? નહીં ચાલે. બરાબર? તો એ વસ્તુ, એ જે લિમિટેશન છે એને દૂર કરવા, બાર્ટર સિસ્ટમની આ લિમિટેશનને દૂર કરવા માટે મની એઝ અ મેજર ઓફ વેલ્યુ તરીકે બી યુઝ થાય છે. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોઝ થોડી વારમાં અપલોડ